નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 142 પર પહોંચ્યા છીએ અને આજે ઘણા બધા મહત્વના નાના મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે. સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે ધ્યાને રાખવો છે એ છે પ્રોજેક્ટ હનુમાન. દોસ્તો, આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે લોન્ચ કરેલો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જંગલ વિસ્તારની નજીકમાં જે રહેણાંક વિસ્તારો છે, જ્યાં લોકો રહે છે, તો આવા વિસ્તારોમાં ઘણી બધી વખત જંગલના પ્રાણીઓ દ્વારા હુમલાઓ થતા હોય અને ઘણી બધી વખત માણસો દ્વારા જંગલમાં જઈ અને શિકાર વગેરે પણ થતા હોય. તો એનિમલ એન્ડ મેન કોન્ફ્લિક્ટ એટલે વાઇલ્ડ લાઈફ અને માણસો વચ્ચે જે કોન્ફ્લિક્ટ થાય એને ઘટાડી કેમ શકાય એ હેતુથી હનુમાન નામનો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. બરાબર, એટલે અહીંયા અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થશે. એ ઉપરાંત માનવ સમૂહોનું નિર્માણ કરવામાં આવશે. એવી સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે કે જે આ પ્રકારના કોન્ફ્લિક્ટ્સને વહેલામાં વહેલી તકે નિવારી શકે. આપણે પણ ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે ગુજરાતમાં પણ દીપડાઓના હુમલાઓની સંખ્યા આપણી સામે આવતી હોય ઘટનાઓ. ગીર વિસ્તારની અંદર હોય તો સિંહ કે સિંહણ દ્વારા મોટાભાગે બાળકીઓની ઉપર હુમલા કરવાના બનાવો, એવો ઘણી બધી ઘટનાઓ આપણી સામે પણ આવતી હોય. ઘણા બધા રાજ્યોમાં આવું બધું બને છે, માત્ર કોઈ એક બે રાજ્યમાં બને છે એવું નથી. જો તમને લોકોને યાદ હોય તો મેં કેટલાક મહિનાઓ પહેલા આસામ રાજ્યની ગજ મિત્ર નામની પહેલ પણ ભણાવેલી છે. ગજ મિત્ર છે એ હાથીઓ સાથે જોડાયેલી હતી, કારણ કે આસામમાં હાથીઓની સંખ્યા ઘણી બધી વધારે. તો આ હાથીઓ રહેણાંક વિસ્તાર કે ગામડાઓમાં ઘૂસી જઈને તોફાન મચાવતા હોય તો એને કેમ કંટ્રોલ કરી શકાય એ એના માટેની છે. એમ અહીંયા આ જે આખી યોજના છે દોસ્તો, એ વાઇલ્ડ લાઈફ, એનિમલ અને મેન વચ્ચે કોન્ફ્લિક્ટ થાય એને ઘટાડવા માટેની છે. તો આ આખી જે પહેલ છે દોસ્તો, હનુમાનનું પૂરું નામ થશે હીલિંગ એન્ડ નર્ચરિંગ યુનિટ્સ ફોર મોનિટરિંગ, એડ એન્ડ નર્સિંગ ઓફ વાઇલ્ડ લાઈફ. એટલે અહીંયા વિવિધ પ્રકારના યુનિટ બનાવવામાં આવશે. એવું કહેવાય છે જે યુનિટ હશે લોકલ લેવલે, ગામડા લેવલે, એને વજ્ર નામ આપવામાં આવ્યું છે. વજ્ર નામની ટીમ બનશે અને વહેલી તકે જે એને સમાચાર મળશે એના આધાર ઉપર ત્યાં જઈ અને લોકોનું રેસ્ક્યુ કરશે, પ્રાણીઓનું પણ રેસ્ક્યુ કરશે. બરાબર, આના માટે હનુમાન નામની મોબાઈલ એપ્લિકેશન પણ આ લોકોએ વિકસાવી છે આંધ્રપ્રદેશ સરકારે, જેથી કરીને એપના માધ્યમથી પણ જે તે સ્થિતિ કે ઘટના દુર્ઘટનાનું રિપોર્ટિંગ થઈ શકે છે. તો આનું પૂરું નામ પણ જો મારા મત મુજબ તમે યાદ નહીં રાખો તો ચાલશે. માત્ર રાજ્યનું નામ યાદ રાખો, આ પહેલનું નામ યાદ રાખો. આ ભાઈબંધ છે પવન કલ્યાણ. કદાચ તમે લોકો મૂવી જોયા હોય સાઉથના, તો આ ભાઈબંધ પહેલા હીરો તરીકે કામ કરતા હતા, અત્યારે કરે છે ખ્યાલ નથી, પણ એ આ આખા જે ઇનિશિયેટિવ જે બન્યું છે એના ચેરમેન તરીકે કામ કરશે. હવે જુઓ, આમાં શું શું કરવામાં આવશે એ બધાની મેં તમને સારાંશ આપ્યો છે. એટલે આની પીડીએફ મળે છે તો પીડીએફ તમે એકવાર વાંચી લેજો. બરાબર, કયા કયા જિલ્લાઓમાં કયા કયા સ્થળો એ તમારે યાદ નથી રાખવાનું, કારણ કે આ આપણા રાજ્યની ઘટના નથી, એટલા માટે. એટલે વધારે આપણાની પર ચર્ચા કરવાની નથી, પણ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એ છે કે વન્યજીવો દ્વારા પાક અને પશુધનને જે નુકસાન થાય એ ઘટાડવું છે. કારણ કે પશુધનનો શિકાર થાય ને એટલા માટે. જંગલની આસપાસ રહેતા લોકોની સુરક્ષા વધે એ આ ઉદ્દેશ ધરાવે છે. ઘાયલ વન્યજીવોની તાત્કાલિક સારવાર થાય, બરાબર, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. એટલે આ ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા. વધતા બીજું શું કર્યું કે વન્યજીવ હુમલામાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના પરિવારને કેટલીક સહાયતા આપવામાં આવતી. અત્યાર સુધી 5 લાખ રૂપિયા આપવામાં આવતી. ક્યાંની વાત છે? આંધ્રપ્રદેશની. હવે એ વધારીને કેટલી કરવામાં આવી છે? 10 લાખ રૂપિયા કરવામાં આવેલી છે. તો આ કેસ સ્ટડી થઈ ગયો તમારા માટે. આ એક બાબતને તમારે ધ્યાને રાખવી. ત્યારબાદ આ પહેલા તો દ્રશ્ય જોઈ લો, ચિત્ર. હવે મારે કાંઈ તમને કહેવાની જરૂર જ નથી કે આ હું કોના વિશે વાત કરવાનો છું. તમે લોકો મેચ જોઈ હશે. 8મી માર્ચ, બરાબર, 8 માર્ચ 2026 રવિવારનો દિવસ, અને આઈસીસી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી. આ મેચ દોસ્તો લગભગ કરોડો લોકોએ જોઈ છે. તમે પણ એ પૈકીના જ હશો. તમને ખ્યાલ છે કે ભારત આ T20 વર્લ્ડ કપનું વિજેતા બન્યું. તો હવે જ્યારે એટલી જ વિગત આપણા માટે કાફી છે, એ મનોરંજન માટે કાફી છે, બરાબર છે. પણ પરીક્ષાલક્ષી આપણે ઘણા બધા મુદ્દાઓ જોવા પડે, જેમ કે આ વર્લ્ડ કપ છે એ કેટલામી એડિશન હતો T20 ફોર્મેટનો, ઓકે, વત્તા એમાં વિજેતા કોણ બન્યું, વિજેતા બન્યું તો કેવી રીતે વિજેતા બન્યું છે, ઉપવિજેતા દેશ કોણ છે, ભારત કુલ કેટલામી વખત વિજેતા બન્યું, કેટલી ટીમોએ ભાગ લીધો, તો મેન ઓફ ધી મેચ કોણ બન્યું. આવા બધા ફેક્ટ્સમાંથી સવાલો આવી શકે. તો ખાસ આપણે ધ્યાન રાખીએ. T20 વિશ્વકપ છે દોસ્તો, એ 2026ની આવૃત્તિ હતી, એ 10મી આવૃત્તિ હતી. જનરલી દર બીજા વર્ષે આનું આયોજન થાય એ રીતે આ ફોર્મેટ ચાલતું હોય. 2024માં પણ આયોજન થયું, 2026માં પણ થયું, 2028માં થશે. તો આ વખતના યજમાન દેશો કોણ હતા? ભારત અને શ્રીલંકા. માત્ર ભારત નહીં, ભારત અને શ્રીલંકા. વિજેતા કોણ બન્યું? તો કે આપણો દેશ ભારત, બરાબર. કેપ્ટનનું નામ સૂર્યકુમાર યાદવ,
બરાબર. તો ભારત આપણો વિજેતા દેશ બન્યો. ઉપવિજેતા દેશ કોણ બન્યું છે? ન્યુઝીલેન્ડ. તમને બધાને આ ફેક્ટ્સ ખ્યાલ છે, પણ પેપર કાઢવાવાળો માણસ આ એંગલ ઉપર પણ જઈ શકે કે ભારતે ન્યુઝીલેન્ડને કેટલા રનથી હરાવ્યું? 96 રનથી ભારતે હરાવ્યું હતું. 20 જેટલી ટીમોએ ટોટલ આમાં ભાગ લીધો હતો. કયા કયા શહેરોમાં આ આખા ટુર્નામેન્ટની મેચો રમવામાં આવી હતી? તો આપણે વાત કરી કે ભારત અને શ્રીલંકા બે દેશની વચ્ચે સંયુક્ત ભાગીદારીથી થયું, એટલે બંનેને શહેરોનો ઉપયોગ થયો. અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, કલકત્તા, મુંબઈ આ બધા શહેરો ભારતના, અને કોલંબો અને કાંડી નામના શહેરો છે એ શ્રીલંકાના શહેરો હતા. પ્લેયર ઓફ ધી મેચ તો ગુજરાતી વ્યક્તિ છે જસપ્રીત બુમરાહ. તો ખૂબ સારી રીતે એને 4 વિકેટ ઉઠાવી તો પ્લેયર ઓફ ધી મેચનો ખિતાબ એને મળે છે ફાઇનલ મેચમાં. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ સંજુ સેમસન. બરાબર, આપણને ખ્યાલ છે કે નોકઆઉટના દરેક તબક્કામાં સંજુ સેમસને ખૂબ સારી બેટિંગ કરી. જે તે સમયે આ ભાઈબંધને પડતો મૂકવામાં આવેલો, પણ જ્યારે એને સેકન્ડ ચાન્સ મળ્યો ત્યારે એકદમ સમજી ગયો હતો કે હવે આપણે બહુ નખરા કરવા જેવું છે નહીં. એમ તમે લોકોએ લાઈફમાં અત્યારે ઓલરેડી જે કરો છો સેકન્ડ ચાન્સ જ છે, કારણ કે અગાઉના ચાન્સ તો તમે કંઈક ને કંઈક ગુમાવેલા છે. એટલે સેકન્ડ ચાન્સમાં સંજુ સેમસનમાંથી ભરપૂર પ્રેરણા લેજો. બરાબર, એટલે જેટલી પણ તક મળે છે બધી ઉઠાવી લેજો. સૌથી વધુ રન કરનારો વ્યક્તિ છે સાહિબજાદા ફરહાન, પાકિસ્તાની બેટ્સમેન છે. સૌથી વધુ વિકેટ છે જસપ્રીત બુમરાહ, 14 વિકેટ, અને એની સાથે વરુણ ચક્રવર્તી, એની પણ 14 વિકેટ છે. આ બંને ભારતીય બોલર છે. એટલે વિકેટ લેવાવાળા વ્યક્તિ કોણ છે સૌથી વધારે? સૌથી વધુ રન બનાવનારા કોણ છે એ પણ તમારે ધ્યાન રાખવું પડે. હવે બીજી એક ખાસ મહત્વની વાત કે જ્યારે આ T20 વિશ્વકપનું આયોજન થયું, જેમાં 20 દેશોએ ભાગ લીધામાં એક ખાસ દેશ તમારે યાદ રાખવાનો છે, ઇટલી અથવા ઇટાલી. આ એવો દેશ છે દોસ્તો, યુરોપિયન દેશ છે ઇટલી, કે જેણે પહેલી વખત ક્રિકેટની ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટના ટુર્નામેન્ટમાં પદાર્પણ કર્યું. એટલે પહેલી વાર આ ટીમ છે એ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે આવી. એટલે આ બાબત પરીક્ષામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની શકે. સૌથી વધુ વિજેતા, સૌથી વધુ વખત વિજેતા આ ફોર્મેટમાં તો સ્વાભાવિક છે ભારત 3 વખત અત્યાર સુધીમાં T20 વર્લ્ડ કપ જીતેલું છે. સૌથી પહેલા 2007માં, એના આફ્ટર 2024માં અને 2026માં. આ ત્રણેય વખતે ભારતની ટીમના T20 ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા એનું નામ તમે જાણો છો? મને ફટાફટ કમેન્ટ્સમાં જણાવજો. આગામી સમયમાં આપણને ભારતની ફરીથી નવી વિજેતા અથવા તો નવો વિજય ક્યારે જોવા મળશે? 2028માં. મતલબ કે નેક્સ્ટ એડિશન જે 11મી આવશે એ 2028માં આવશે, અને એના મુખ્ય યજમાનો કોણ હશે? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. તો આઈ થિંક આ આટલા મુદ્દાઓ પરીક્ષા માટે ખૂબ જરૂરી છે, એટલે એને તમે ખાસ ધ્યાને રાખજો. ચલો વધીએ આગળ. અસ્મિતા નામની એક પહેલ છે. અસ્મિતા નામની પહેલ વિશે આપણે અત્યારે માહિતી એટલે લઈ રહ્યા છીએ કારણ કે તાજેતરમાં અસ્મિતા પહેલ અંતર્ગત આપણા દેશમાં ઘણા બધા સ્થાનો ઉપર એથ્લેટિક્સ લીગનું આયોજન થઈ રહ્યું છે. તો અસ્મિતા લીગ શું છે? તો દોસ્તો ભારતમાં 2017-18થી ખેલો ઇન્ડિયા નામનો એક બહુ જ મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં દેશની અંદર વિવિધ બધા જ રાજ્યોમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ થાય છે સ્પોર્ટ્સની અને એથ્લેટ્સને લગતી. બરાબર, હવે આ ખેલો ઇન્ડિયા અંતર્ગત સ્પેશિયલ એક નવી ઇનિશિયેટિવ છે અસ્મિતા. આ અસ્મિતા છે એ સ્પેશિયલી ફોકસ કરે છે મહિલાઓ અને યુવતીઓ ઉપર, કે ભાઈ એ લોકો પોતાના સ્પોર્ટ્સના ફિલ્ડમાં કેટલું સારામાં સારું પરફોર્મન્સ કરે. ગ્રાસ રૂટ લેવલથી, એટલે કે ગામડા તાલુકા લેવલથી લઈને રાજ્ય સ્તર ઉપર અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એ પરફોર્મન્સ આપવા માટે તૈયાર થાય, એને પ્રોત્સાહન મળે, એટલા માટે અસ્મિતા નામની પહેલ સરકારે શરૂ કરેલી છે. આ પહેલ 2021થી શરૂ કરેલી છે. એટલે દર વર્ષે અસ્મિતા પહેલ અંતર્ગત સ્પેશિયલી મહિલાઓની જ સ્પોર્ટ્સ અને એથ્લેટ્સની લીગ એટલે કે ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. તો તાજેતરમાં થયું છે એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો તાજેતરમાં આપણા દેશમાં 250+ લોકેશન્સ ઉપર અસ્મિતા પહેલ આધારિત રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ લીગ પણ કોની? મહિલાઓ માટે એ શરૂ કરવામાં આવેલી છે. હવે જો આમાંથી વિધાનવાળા ક્વેશ્ચન આવે તો આ અસ્મિતા પહેલ છે દોસ્તો, બરાબર, એ ખેલો ઇન્ડિયા કાર્યક્રમનો ભાગ છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત આવે, એટલે એ વિગત ધ્યાને રાખશું. હવે એનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ મહિલાઓની રમત ગમતમાં ભાગીદારી વધે, બરાબર, અને એના માટે એ લોકોને આપણે પ્રોત્સાહન આપીએ. પૂરું નામ એકવાર જોઈ લો, અચીવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વિમેન થ્રુ એક્શન. આ એનું પૂરું નામ થાય છે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાને રાખવાની. આ જ્યારે શરૂ થઈ પહેલ એ ત્યારે એનું નામ હતું ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ, બરાબર, પણ પછી એનું નામ બદલી અને અસ્મિતા લીગ અથવા અસ્મિતા પહેલ તરીકે કરવામાં આવ્યું. બરાબર, પહેલ 2021માં શરૂ થયેલી છે, એટલે આ એક વર્ષ આપણે ભૂલવાનું નથી. સ્વાભાવિક છે, સ્પોર્ટ્સની વાત હોય તો આનું મંત્રાલય કયું લાગુ પડે? મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ.
મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ એટલે કે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, બરાબર, એના અંતર્ગત આ આખો કાર્યક્રમ આવશે અને આનું આયોજન છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં મૂકવામાં આવશે. તો આઈ થિંક આ આટલા બધા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાને રાખવાના છે, બરાબર. ઉદ્દેશો મેં તમને જણાવ્યા છે, તો એ બધા મુદ્દાઓ અહીંયા લખ્યા છે એટલે એકવાર તમારે લોકો એને વાંચી લેવાના. પણ આ અગત્યની વાત છે, કારણ કે જ્યારે કોઈ પણ મહિલાઓને કે યુવતીઓને આ પ્રકારની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવાનો મોકો મળે છે, તો ક્યારે કોનું કિસ્મત કેવી રીતે આગળ વધી જાય મહેનતથી એ કોઈને ખ્યાલ ન હોય, તો આ પ્રકારના મુદ્દાઓ ખૂબ ઉપયોગમાં આવે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ વિશે પણ તમને લોકોને સવાલ આવી શકે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમની જે પહેલી એડિશન હતી 2018માં લોન્ચ થઈ હતી, એટલે 17-18માં એની જાહેરાત થઈ હતી અને 18માં પહેલી વાર એ લોન્ચ થયેલો છે. ચલો વધીએ આગળ. અત્યારે ઈરાનની સાથે લડાઈ ચાલી રહી છે, એટલે આપણે કેટલીક એવી મિસાઇલ્સને ધ્યાનમાં રાખવી પડશે જેનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. કાં તો ઇઝરાયલ દ્વારા ઉપયોગ થાય છે, અથવા તો ઈરાન દ્વારા થાય છે, અથવા તો અમેરિકા દ્વારા થાય છે. અને ઘણા બધા સમયથી હું તમને જ્યારે લોકોને ઓફલાઈન ક્લાસમાં ભણાવતો ત્યારે મેં તમને કીધેલું છે કે અત્યારે જે રીતે 21મી સદીમાં ટેકનોલોજી આગળ વધે છે, તો એ રીતે જ્યારે લડાઈની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું, જે દેશની પાસે વાયુ શક્તિ વધારે હોય, બરાબર, મતલબ કે મિસાઇલ્સ અથવા તો આવતી મિસાઇલ્સને રોકવા માટેની એર ડિફેન્સ સિસ્ટમ, એ દેશો જ યુદ્ધમાં ટકી શકે. એ જમાનો જતો રહ્યો કે જ્યારે હજારો સૈનિકો, આર્મીના માણસો આગેકૂચ કરીને કેટલાક મહિનાઓ પછી બીજા દેશમાં પહોંચતા ને ત્યાં લડાઈ લડતા. તો આર્મીનો તો હવે જમાનો ઘણો બધો ઘટી ગયો છે એવું કહી શકાય. અત્યારે જે કાંઈ લડાઈનો મુખ્ય આધાર છે એ એરફોર્સ છે, એટલે મિસાઇલ્સ છે અથવા તો લડાકુ વિમાનો છે. તો અહીંયા હું તમને 2-4 મિસાઇલ્સના નામ આપીશ. તમારે માત્ર શું યાદ રાખવાનું છે કે એ મિસાઇલ કયા દેશમાં બને છે, અથવા તો એનું ઓનર કોણ છે, દેશ કયો છે એ, અને બીજું એનો પ્રકાર. એ સિવાય બીજી કોઈ લપમાં કે માથાકૂટમાં નહીં પડવાનું કે એની રેન્જ કેટલી, એનું વજન કેટલું, એનું વોરહેડ કેટલું, ને નથિંગ એલ્સ. કેમ તો કે આમાંથી એકે મિસાઇલ આપણા દેશની નથી. એટલે માત્ર હું તમને જે નામ આપું તો મિસાઇલનું નામ, દેશ અને પ્રકાર. જેમ કે સૌથી પહેલા એરો નામની મિસાઇલ ચર્ચામાં છે. એરો, તો આ એરો નામની મિસાઇલ છે એ કોણે બનાવી છે? જવાબ છે ઇઝરાયલ. યાદ રાખજો, ઇઝરાયલ. મુખ્ય ભૂમિકા ઇઝરાયલની છે, તો ઇઝરાયલ પાસે એરો નામની મિસાઇલ છે. ડન. હવે બીજો મુદ્દો, આ એરો નામની મિસાઇલ કેવી છે? તો કે એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. એનો મતલબ એમ થાય કે જ્યારે ઈરાનમાંથી ખૂબ મોટા અંતરથી બેલેસ્ટિક મિસાઇલ હેવી હુમલો કરવા માટે આવશે, ત્યારે હવામાં આવશે, ત્યારે જ આ જે એરો મિસાઇલ છે એની સાથે ટકરાશે. એટલે એન્ટી બેલેસ્ટિક મિસાઇલ કહી શકાય એરો. બસ આટલો એક ફેક્ટ તમારે યાદ રાખવાનો છે, બરાબર. હવે જો બીજી એક વાત, કે જ્યારે એરો મિસાઇલના નિર્માણની વાત હતી ત્યારે ઇઝરાયલનો ફાળો સૌથી વધારે છે, પણ અમુક ચોક્કસ પ્રકારે તેને ટેકનિકલ ગાઈડન્સ અમેરિકાની બોઈંગ કંપનીએ આપેલું છે. એટલે રેર કેસમાં આ બાબતની જરૂર પડે કે ભાઈ ઇઝરાયલની સાથે અમેરિકા પણ આના વિકાસમાં ભૂમિકામાં છે, પણ એ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. પ્રશ્ન આવશે તો કેવો આવશે કે આ મિસાઇલનું નામ છે, કયા દેશે મિસાઇલ વિકસાવી. 4 ઓપ્શનમાં ઇઝરાયલ ટીક મારો, તમારો જવાબ સાચો પડે. બ્લુ સ્પેરો મિસાઇલ ચર્ચામાં છે. એવું કહેવાય છે કે જે ઈરાનના સુપ્રીમ લીડર હતા જેમની ડેથ થઈ, તો એમને મારવા માટે જે મિસાઇલનો ઉપયોગ થયો છે એ આ છે, બ્લુ સ્પેરો મિસાઇલ. તો હવે જો બ્લુ સ્પેરો મિસાઇલ છે દોસ્તો, એ કેવી મિસાઇલ છે? તો આ અતિશય ઝડપથી એટેક કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે. એટલે કે અતિશય ઝડપથી અને ખૂબ દૂરના અંતર સુધી એટેક થાય એ પ્રકારની મિસાઇલ છે. બેઝિકલી આ જે બ્લુ સ્પેરો છે, એવી રીતે એ લોકોની પાસે સિલ્વર સ્પેરો છે, એવી રીતે એ લોકોની પાસે બ્લેક સ્પેરો છે ઇઝરાયલ પાસે, બરાબર. તો આ બધી મિસાઇલ છે એ શા માટે વિકસાવી? તો એરો નામની જે મિસાઇલ વિકસાવીને એ એન્ટી બેલેસ્ટિક છે. આના ટેસ્ટ કરવા માટે એ લોકોએ આવી બેલેસ્ટિક મિસાઇલ વિકસાવેલી છે. તો અહીંયાથી જો ખાલી એટલી વિગત યાદ રાખો, બ્લુ સ્પેરો મિસાઇલનો દેશ પૂછાય છે, ઇઝરાયલ યાદ રાખીએ એટલે અહીંયાથી આપણું કામ થઈ જાય. હવે બીજો મહત્વનો મુદ્દો, આનો પ્રકાર કેવો છે, બરાબર. તો આનો પ્રકાર છે હાઇપરસોનિક એર લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઇલ. બેલેસ્ટિક મિસાઇલ તો ખરી, પણ લડાકુ વિમાન દ્વારા લોન્ચ કરવામાં આવે, એટલે એર લોન્ચ. હવામાંથી ફાયર થાય. અંદાજ લગાડો કેટલી ખતરનાક મિસાઇલ છે. હવામાં ફાઇટર જેટ છે, ફાઇટર જેટ ત્યાંથી હવામાં લોન્ચ કરશે, એ ખૂબ ઊંચાઈ સ્પેસ સુધી જઈને પાછી નીચે પડશે. એટલે મોસ્ટ આઈએમપી ફેક્ટ થાય, હાઇપરસોનિક એર લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઇલ છે. કઈ છે? બ્લુ સ્પેરો. હવે જુઓ, ઇઝરાયલની 2 મિસાઇલની વાત કરી, ઈરાનને ખોટું ન લાગવું જોઈએ. ઈરાનની એક મિસાઇલ લઈ લઈએ, ખૈબર શેકન મિસાઇલ. ખૈબર શેકન મિસાઇલ ઈરાનની મિસાઇલ છે. ઈરાન અત્યારે આનો ઉપયોગ કરે છે ઇઝરાયલ ઉપર અને ઈરાનની આસપાસના જે દેશોમાં અમેરિકાના કેન્દ્રો છે એની ઉપર હુમલો કરવા માટે. તો ઈરાનની આ જે મિસાઇલ છે દોસ્તો, એ મીડિયમ રેન્જ, યાદ રાખજો, મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે.
મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. મીડિયમ રેન્જે જવા દો ને ખાલી બેલેસ્ટિક મિસાઇલ યાદ રહી જશે તો પણ તમારા માટે એ કામનું થઈ જશે. ખૈબર શેકન. ખૈબર છે એ પર્વતમાળા છે, તમને ખ્યાલ છે બરાબર, ખૈબરના પર્વતો. શેકન એટલે એને તોડનારું થાય બરાબર. એટલે આ એવી વાત છે, ખૈબર શેકનનો બેઝિક મતલબ, શાબ્દિક મતલબ આપણે કેમ પૃથ્વી, અગ્નિ, બ્રહ્મોસ આવા બધા નામ રાખીએ છીએ, ઓકે, એવી જ રીતે આ ખૈબર શેકન છે એ પહાડોને તોડી શકે એટલી તાકાત ધરાવતી મિસાઇલ થાય. હવે ટ્રમ્પડાને યાદ કરી લઈએ બરાબર. એ ભાઈ તે બહુ ઊંચો નીચો થાય છે, તો ડોનાલ્ડ ટ્રમ્પની એક મિસાઇલ એટલે અમેરિકાની મિસાઇલ છે થાડ. એવું કહેવાય છે કે ઈરાન આ થાડ મિસાઇલ સિસ્ટમ છે ને એને પણ અત્યારના ધોરણે પરાસ્ત કરી રહ્યું છે. આ બધું છાપામાં આવતું હોય તો તમારે શું કરે છે એની મતલબ નહીં રાખવાનો. થાડ મિસાઇલ છે એ કોણે વિકસાવી છે અને એનો કેવો પ્રકાર છે. આ એક પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે બરાબર. તો પૂરું નામ છે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ. વિકાસ કરતા દેશ કયો છે? અમેરિકા. તો આ થાડ ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલું છે, કયા દેશે વિકસિત કરેલી છે? થાડ અમેરિકાએ વિકસિત કરેલી છે. હવે એ કેવી છે? એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. દુશ્મનની મિસાઇલ સિસ્ટમ જે છે, બેલેસ્ટિક મિસાઇલ તમારી ઉપર હુમલો કરવા આવે તો એને અટકાવવા માટે, સ્પેસમાં જ તોડી પાડવા માટે, ખૂબ ઊંચાઈ ઉપર તોડી પાડવા માટે એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તરીકે થાડનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેં તમને લોકોને આ એક જ ટોપિકમાં 4 અલગ અલગ મિસાઇલ્સો વિશે સમજાવ્યું. એરો મિસાઇલ છે, બ્લુ સ્પેરો છે બરાબર, ખૈબર શેકન છે અને થાડ. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધીના મુદ્દા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.